राजकोट टीआरपी गेम जोन दुर्घटना के बाद वडोदरा महानगर पालिका हरकत में आई है और जगह जगह को सील किया जा रहा है। फायर एनओसी और बीयू सर्टिफिकेट न होने के मद्देनजर वडोदरा में प्री स्कूल्स को भी सील कर दिया गया है, जिसके मद्देनजर प्री स्कूल संचालकों की ओर से काफ़ी वक्त से छात्रों का अभ्यास बिगड़ रहा होने की वजह से प्री स्कूल को खोलने की अनुमति दी जाए, ऐसी मांग साझा की जा रही है। तब आपको ये बता दें कि आज वडोदरा शहर कांग्रेस पार्टी की ओर से इसी मामले के मद्देनजर मेयर और डिप्टी कमिश्नर को आवेदन पत्र दिया गया है। तब वडोदरा शहर कांग्रेस समिति के साथ प्री स्कूल के संचालक भी जुड़े थे। आपको बता दें कि वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर इन सभी की ओर से हाथ में प्ले कार्ड्स लिए नारेबाजी भी की गई थी और जल्द से जल्द प्री स्कूल्स को खुलवाया जाए, ऐसी मांग भी इन सभी की ओर से साझा की गई थी। प्राइमरी स्कूल અને પ્લે સેન્ટરવાળા છેલ્લા ઘણા દિવસોથી ધક્કા ખાય છે બચારા। જો એપાર્ટમેન્ટ અને એપાર્ટમેન્ટમાં ચાલતી દુકાનોનું જો બાંહેધરી પત્ર લઈ અને એમને તમે ખોલી આપતા હોય ત્યારે મને એવું લાગે છે કે પ્રાઇમરીમાં ભણતા બાળકો અથવા પ્લે સેન્ટરમાં ભણતા બાળકો આ દેશનું ભવિષ્ય છે અને ભવિષ્યની જોડે કોઈ પણ ગવર્મેન્ટ ચેડા કરી શકે નહીં। એમની પાસે અપૂરતી વ્યવસ્થા હોય તો સરકારે એમની વ્યવસ્થા કરવી જોઈએ, નહીં કે એમના સ્કૂલો બંધ કરવા જોઈએ। આ દીકરીઓ ગમે તેમ મહેનત કરીને પ્લે સેન્ટર ચલાવતી હોય, ઘરનું કામ કરીને ત્યાં કામ કરવા જતી હોય, નાના બાળકોને મા ઉછરે એ પ્રમાણે ઉછેરતી હોય, એમને જ્ઞાન આપતી હોય અને એમને આગળ વધારવાની તક આપતી હોય। ત્યારે સરકારે આવી રીતે નીતિ ને રીતિ જે બનાવી છે કે તાત્કાલિક જઈને એને સીલ કરી દેવું, આ કંઈ ડિક્ટેટરશીપ નથી, આ લોકશાહી છે। લોકશાહીમાં બધાના પ્રશ્નો હલ કરવા પડે, એમની વાતોને સાંભળવી પડે, ત્યારે આના ઉપર પ્રેશર ના થવું જોઈએ। કોંગ્રેસ પાર્ટીએ કીધું છે અને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ તાત્કાલિક એમની જે પ્લે સેન્ટરો છે, એમની નિશાળો છે, ખોલી આપો, નહીં તો આગળની કાર્યવાહી અમને કરતા આવડે છે, અમે બતાડીશું કે આગે હોતા હે ક્યાં। તમે એકને જોઈને બધાનો બંધ કરો એ ચાલે નહીં, સરકારે જાતે વ્યવસ્થા કરવી જોઈએ, નહીં કે એમની પાસેથી ખર્ચો કરાવવો જોઈએ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।